તમારી માટે ભગવાન છે ને કોઈ મૂર્તિમાં સ્થાપિત છે અને મારી માટે છે ને આ કુદરત છે. જો તમે જલ્દીમાં જલ્દી સમજી ગયા ને કે રિયલ ભગવાન તો આ કુદરત જ છે. તમને ખબર છે ને, હવા, પાણી, આકાશ, અગ્નિ અને સૂર્ય, હવે ધરતી. જો તમે એમાં માની ગયા ને તો હું તમને એટલી ગેરંટી મારું કે તમારા ઘરમાંથી મૂર્તિ ગાયબ થઈ ગઈ હશે પછી. પણ આ સમજવા માટે બહુ હાઈ લેવલનું ભણવું પડે, તમારે સમજવું પડે કે આ દુનિયા ચાલે છે કેવી રીતે, આ યુનિવર્સ ચાલે છે કેવી રીતે. અને તમે સમજી ગયા એ દિવસે તમે ભગવાનની મૂર્તિમાં બાંધવાનું બંધ કરીને આ કુદરતની જે પ્રક્રિયા ચાલે છે, જે હવા હું અત્યારે લઈ રહ્યો છું એમાં માનવાનું શરૂ કરી દેશું. આ પ્રોસેસ અઘરી છે, દરેકના મનમાં ફિટ થાય એવી પણ નથી, પણ જો કરી દીધી તો તમારી માટે સર્વસ્વ આ કુદરત હશે. કારણ કે ગોડ ઇઝ ધ ઓમની પ્રેઝન્ટ. ભગવાન સર્વસ્વ છે, મારી આજુબાજુ બધે જ છે. કોઈ મૂર્તિમાં જઈને હું એની સામે દીવો કરીશ ને આમ કરીશ તો જ ભગવાન પ્રગટ થશે, તો તમે બહુ ખરાબ શ્રદ્ધા રાખો છો મારા વાલાઓ. તમારી શ્રદ્ધા એ સૌથી મોટી અંધશ્રદ્ધા છે. જો તમે સમજી શક્યા નહીં કે કુદરત જ ભગવાન છે અને મૂર્તિ તો ખાલી લોકોના પેટ ભરવા માટેનું એક સાધન છે. જો આ જલ્દી સમજી જાઓ તો સારી વાત છે. બાકી તમારું જીવન એક મૂર્તિને સેવા કરવામાં જતું રહેશે અને આ જે જીવિત માણસ છે એને તમે તર છોડશો. બસ આવા જ તમે જો. પણ હું તમારાથી અલગ છું અને અલગ રહેવા જ માગું છું અને એમાં જ મને આનંદ આવે.